મિત્રો વાગી ગયા છે 9 અને આપણું થઈ ગઈ છે ગુડ મોર્નિંગ. તો મમ્મી બ્લોગ ચાલુ કર્યો પાછની તો નથી કર્યો. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. ને જો આજે હે બેસતું વર્ષ અને જો આપણે ત્યાં બધાને મારા તરફથી હેપી ન્યુ યર અને મારા અને મારા પરિવાર તરફથી બધાને હેપી ન્યુ યર અને તમને અને તમારા પરિવાર તરફથી મને હેપી ન્યુ યર. બરોબર ને મમ્મી? તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ બધાને, નવા વર્ષના રામ રામ ચાચા કરીને બધાને ચાચા કરીને શુભેચ્છા. તમારું આખું વર્ષ બસ મસ્ત જાય એવી શુભકામના. અમારા આવા નવા વિડીયો જોતા રહ્યો એવી પણ અમારી શુભકામના. તમને કેવા લાગે છે મારા વિડીયા? અને બધાને હેપી ન્યુ યર અને નવા વર્ષના રામ અને નવા વર્ષના રામ રામ. પારસભાઈ તમારે? પારસભાઈ જો આ નવા કપડાં પહેર્યા અને પહેલી વાર બહાર બેઠા, ખાલી હેપી ન્યુ યર કહી દીધું એટલે આવી ગયું ભાઈ, એટલું તો બહુ. અને જો આપણે નવા કપડાં પહેરી લીધા છે, હવે જાય બધા રામ રામ કરવા જઈશું અને તમને થોડું બતાવશું. ત્યારે હાલો મમ્મી ચા ભરી દો તો હું પપ્પાના મંદિરે ચા દઈ જાઉં. ચા પાણી તો ચા થાય છે એટલે ચા પાણી લઈ જાય મીરુભાઈ. જો ભાખરી આજે રોટલો નથી બનાવ્યો, ભાખરી ને ખીચડી ને ચા ને એવું બધું છે. તો એ હમણાં જો નાસ્તો કરી લઈ. પેલા પપ્પાને મંદિરે પપ્પા સવારના ગયા 4 વાગ્યા, એને પેલા ચા દેવા જવું છે પછી માથું દુખાવું, એને ચા દઈ જવું પછી આવું પાછો નાસ્તો કરી. સારું હાલો ચાલો જો મંદિરે આવી ગયા હી. હા આપણે ભગવાનને બિહાર દીધા હે, આખા ગામ દર્શન કરે એટલે. અને પપ્પા ને જો અમારા ગામના બધા ચા પીવે છે. રામ રામ બધાને નવા વર્ષના. નવા વર્ષના સીતારામ. નવા વર્ષ નવા વર્ષના બધાને નવા વર્ષના રામ રામ સીતારામ. હા અને હર હર મહાદેવ. હર હર મહાદેવ. કે ભાઈ હર હર મહાદેવ કીધું બધાને. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આખો દેશ વિડિયો દીશે આપણે. હર હર મહાદેવ. જો બધા બેહી ગયા ચા પાણી પીએ. પપ્પા સવારના આવી ગયા એટલે ચા પાણી પાવા પડે. તો પપ્પા પીએ છે ચા અને રામેશ્વર મહાદેવના તમને દર્શન કરાવી દઉં. જો હર હર મહાદેવ બધાના મિત્રો. ગામનું કંઈક આવી રીતના હોય, એ બધા ગામના આખા આવે અહીંયા ચોરે અને ભગવાનના દર્શન કરે અને રામ રામ કરે. સારું હાલો તો હવે જઈએ આપણે. ચાલો મિત્રો જો નવા વરે લાલા કાકા ને અમારે રામ રામ કરવા આવી ગયા. લાલા કાકા રામ રામ નવા વરાના. અમારા કાકી રામ રામ નવા વરાના. અને અમારા ફઈ ને સીતારામ નવા વરાના. અને જો અમારી ઢીંગીઓ આવી ગઈ છે નવા વરાના રામ રામ કરવા. રામ રામ નવા વરાના. અને આમાં એક ઢીંગીને નીંદર આવે છે મિત્રો, ખબર નહીં એટલે એના રહી જવાનું હતો. એનામાં ઢીંગી આઈને રાખવી આઈને રહેવું છે. આઈને રહેવાનું છે. ના રહેવું પડે આઈને. નીંદર આવતી હોય તો રહેવું પડે. નીંદર આવતી હોય તો રહેવું પડે. આવી ગયા છે રામ રામ કરવા. અને હવે આપણે ક્યાંક જાહી તમને પછી કહેતા. હજી તો મમ્મી આય સાલું. ચાલો તો હવે જઈ રહ્યા છીએ રાત કે બધા રામ રામ કરવા જાય. જો બપોર પછી નીકળશે. જો અહીંયા બધા છેલ્લા પેલા તૈયાર કરી લીધા છે. જો મિતુલ પપ્પા બંધ કરે છે અને આપણે જાય છીએ. ને જો મિતુલભાઈ જો અહીં પારસભાઈ ગાડી લઈ લીધી છે ને. પારસભાઈ તો કેલિકોટ જવાનો પ્લાન છે એમ? જો અહીંયા આપણે જો રોની કાર અમારી કાર છે હો, બે વ્હીલવાળી કાર છે કા પારસભાઈ? મિતુલભાઈ ક્યાં ગયા? તો મિતુલભાઈ ગયા છે બાયણે ગયા છે. મિતુલભાઈ તો કેલિકોટ ગયા. મિતુલભાઈ દુકાને ઊભા છે. હાલો જો થેલાને પેલા બાંધી પછી નીકળીએ. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં મળી જાય. બ્લોગમાં તમે બહુ મજા આવવાની છે. ચાલો તો આમને જોડાયેલા રહેજો. ચાલો તમને બતાવશું રાજકોટ. ચાલો મિતુલભાઈ જો હવા પૂરવા ઊભા રહી ગયા છે. અને પારસભાઈ જો ફોન લઈને ઊભા છે. જો ગાડીમાં હવા પૂરાઈ છે. આ ગાડીમાં હવા પૂરાઈ ગઈ છે અને હવે અહીં ગાડીમાં હવા પૂરવા ઊભા છે અમે. ચાલો જો હવા ભરાઈ ગઈ છે અને હવે જો પાસે જો પેટ્રોલ પુરાવ્યું અને હવા ભરાવી કે ગાડીમાં હવા અને પેટ્રોલ હોવું જરૂરી છે. એટલે હવા બધી ચેક કરી. કા મિતુલભાઈ હવા ચેક કરી લીધી ને? હાલો આ ગાડી આગળ લઈને અમારી ગાડીમાં બેસી. ચાલો પાછળ એવું છે. હા તો સેવા પૂરી પાડો. હાલો સેવા પૂરી પાડી નાખો. હાલો ચેક કરી લ્યો. ચાલો મિતુલભાઈ પાછળમાં પૂરે. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં લઈને રહીજો. આવો સીતારામ સીતારામ. જો મમ્મી પપ્પા આવી ગયા છે. આ થોડોક બહુ મોટો આજ હે ચણા દોડો નહીં મળે.
અમે આવી ગયા છો મમ્મી પપ્પાની ઘરે અમે આવી ગયા મમ્મી પપ્પા મિત્રો મમ્મી પપ્પાની ઘરે આવી ગયા છે ચાલો નાની સીતારામ સીતારામ નાના જય શ્રી કૃષ્ણ નાના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો કરી નાના હર હર મહાદેવ હર હર પૈકી મહાદેવ લગાય એટલે આ બાજુ પૈસાનો થપ્પો પડ્યો છે આપણો એટલે આ બાજુ છે આ બાજુ આવી જાય ચાલો મિત્રો પહોંચી ગયા છીએ આપણે જો આ ફ્લેટ છે ને આ લીપમાં આપણે આવી ગયા છીએ જાય છે ફઈના ઘરે બોલાઈ બરોબર ને? વાહ ભાઈ તારી પાસે ટેકનોલોજી ભાઈ કોનેથી લીપ બોલાવી બોલ તો પછી ઘટે કઈ કાંઈ ન થાય મ્યુઝિકમાં ચાલો અમે પહોંચી ગયા છીએ મોટાબેનના ઘરે અને જો અમે આવતા વેત જ મિતુલભાઈ કામે લાગી ગયા છે મિતુલભાઈ ફૂલ આપણે મંચુરિયનના સ્પેશિયલિસ્ટ છીએ મિત્રો જો મંચુરિયન અહીંયા પૂજાબેને બધું તૈયારી કરી રાખ્યું હતું અમે પૂગ્યા ને આટલું તૈયાર કરી નાખ્યું અને મારી જ રાહ હતા કે સ્પેશિયલ મંચુર આવે ને પછી થઈ જાય હા. અને હવે જો ઉઘાડ કરી નાખ્યો છે અને મિતુલભાઈ બનાવે છે મંચુરિયન હમણાં થોડીક બ્રાઉન કલર આવે પછી આપણે આગળની કાર્યવાહી કરવાની હા અને જો આ પૂજાબેને બધું શું કયો પૂજાબેન બધું તૈયાર કરી નાખ્યું હતું ને મિતુલભાઈ હાટુ? થઈ ગયું છે મિતુલની વાર હતી મિતુલ આવીને હવે બનાવશે બધું હા જો એટલે મિતુલે તૈયારી કરવા માંડ્યો છે હવે મંચુરિયનની હા જો મિતુલભાઈ મંચુરિયન નું પછી તૈયારી કરે છે ફૂલ બાકાજી મિત્રો ફૂલ તહેવાર ઉપર તો ફૂલ અમારા ગરાગી હોય પણ હવે આયા અત્યારે અમારે ફૂલ ગરાગી હોય તહેવાર ઉપર હા મંચુરિયન ની જો હવે બ્રાઉન થઈ ગયો ને હવે ગાજર નાખ દેવાના ગેસ છે ને એવું લાગે ને તો ધીરી ફ્લેમ ઉપર રાખવાનો મિત્રો ચાલો મિતુલભાઈ હવે બનાવશે પછી બની બનાવ જાય ને બતાવશું પછી કહું તમને જો પછી તમે એકદમ તીખું બનાવવાનું છે મિત્રો. તીખું તમ અરે જો ફોન આવ્યો છે ને તો જો મોટા બેન ફોનમાં વાત કરે છે અને શાકભાજી સુધારે છે અને અહીંયા મિતુલભાઈ જો બનાવે છે પછી તમને છે ને કન્ટિન્યુ કરશે ચાલો બ્લોગમાં બન્યા રહેજો. ચાલો તો મિતુલભાઈ મંચુરિયન બનાવી નાખ્યા છે તો આપણે જોઈ મિતુલભાઈ કેવા છે. શું મિતુલભાઈ બની ગયા જો આમ જુઓ તમે જોતા મંચુરિયન રાઈસ મેં લગભગ ભેળ જેવું બનાવ્યું નૂડલ્સ છે મંચુરિયન છે રાઈસ છે અને બાકી આપણું જે કમઠાણ હોય એ બધું જુઓ તમે ખાલી રોનક જોવાની ઓહો એકદમ પડી ગયું થોડું પણ શાંતિ. એક નંબર એક નંબર બની ગયું હાલો જમવું આવી જાવ ફટોફટી મંચુરિયન મંચુરિયન જમ હાલો મિતુલભાઈ બનાવી નાખ્યું છે મંચુરિયન મંચુરિયન હોમિયોપેથી વાળા હવે ચાલો ચાલો જો આમ જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવું મંચુરિયન મિતુલભાઈ બનાવ્યું છે ગેસ ને કરી દઈશું હા ઓ ચાલો હવે ખાઈશું ને એમાં છૂટી જાય પાછો ચાલો તો જો બધા બાલ્કનીમાં બેસી ગયા છે જો મિતુલભાઈ સામે બેઠા છે જ્યાં અહીંયા મિતુલભાઈ બેઠા છે ફોન જોવે છે અને બધા બાલ્કનીમાં જુઓ તમે બધા નીચે બેસવા વહી ગયા છે અને અમે હમણાં નીચે જઈશું સામે મિતુલના પપ્પા ને એ બેઠા છે જો સામે બેઠા ને મિતુલના પપ્પા છે નવીન કુમાર છે એવી રીતે બેઠા છે અને અહીંયા મિતુલભાઈ બેઠા છે અને આપણે પણ નીચે જવાનું છે હમણાં યથાર્થભાઈને બધા નીચે ગયા છે તો ચાલો તમને હવે આપણે બ્લોગનો એન્ડ કરશું કેમ કે હવે બધા બાલ્કનીમાંથી આપણે જોઈશું પણ એ બધા ગયા છે નીચે તો આપણે નીચે જવાનું છે તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું કાંઈ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ.